हेलो फ्रेंड्स, फरी हाजर थयो छो मित्रों 507 नो एमसीक्यू लईने जे तमारा सिलेबस प्रमाणे छे अने अहींया आपणे चालो एनी शुरुआत करीए। पहलो प्रश्न छे, शिक्षानो अधिकार अधिनियम 2009 मुजब કેટલા વર્ષના બાળકોને વિશેષ શિક્ષાની વ્યવસ્થા છે? એના ઓપ્શન છે એ 5 થી 13 વર્ષ, બી 6 થી 14 વર્ષ, सी 4 થી 12 વર્ષ અને डी 7 થી 15 વર્ષ। તો એનો સાચો ઉત્તર છે બી 6 થી 14 વર્ષ। આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, ડેલર આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી? એ 1995 માં, બી 1997 માં, सी 1996 માં, डी 1998 માં। તો એનો સાચો ઉત્તર છે सी 1998 માં। આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, સતત મૂલ્યાંકનનો સંબંધ છે એટલે કે સતત મૂલ્યાંકનનો સંબંધ કોની સાથે છે? ઓપ્શન છે એ NCF 2005, બી રાષ્ટ્રીય શિક્ષા નિધિ 1986, सी RTE अधिनियम, डी एक પણ નહીં। તો મિત્રો આનો સાચો ઉત્તર છે એ NCF 2005। આગળનો પ્રશ્ન જોઈએ, ભારતમાં કેટલીક ક્ષેત્રીય ભાષાઓ સામેલ છે એટલે કેટલીક ક્ષેત્રીય ભાષાઓને ભારતમાં સામેલ કરવામાં આવી છે, એના કાયદામાં સામેલ કરવામાં આવી છે। તો એ 22, બી 26, सी 28 અને डी 29। તેનો સાચો ઉત્તર છે એ 22। આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, આંબેડકર પ્રાથમિક શાળા કૃષિવાડી વિદ્યાલય કયા રાજ્યમાં છે? એનો ઓપ્શન છે એ બિહાર, બી ઝારખંડ, सी ગુજરાત અને डी મહારાષ્ટ્ર। આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, વર્ગખંડની ક્રિયા કઈ છે એટલે કયા પ્રકારની ક્રિયા છે? ઓપ્શન છે એ શારીરિક, બી માનસિક, सी ए અને બી અને डी એક પણ નહીં। તો એનો સાચો ઉત્તર છે सी એટલે કે શારીરિક ક્રિયા બી છે અને માનસિક ક્રિયા બી છે। આગળનો પ્રશ્ન જોઈએ, શિક્ષણ વ્યવસ્થાનો સ્તર છે એટલે શિક્ષણ વ્યવસ્થાનો કયો સ્તર છે? એ સ્મૃતિ સ્તર, બી બૌદ્ધ સ્તર, सी ચિંતન સ્તર કે डी આપેલ તમામ। તો મિત્રો આનો સાચો ઉત્તર છે આપેલ તમામ। આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, સાર્વભૌમિક શિક્ષા અને લૈંગિક સમાનતાને દુનિયાના કેટલા દેશોએ સ્વીકાર કર્યું છે? તો એ ઓપ્શન છે એ 188, બી 189, सी 177 અને डी 178। તો મિત્રો આનો સાચો ઉત્તર છે બી 189। આગળનો પ્રશ્ન, કયા મહાનુભાવ અનુસાર રાજનીતિ શક્તિના વિભાજન અને સમાજમાં સત્તાથી સંબંધ છે? એટલે કે રાજનીતિ શક્તિના વિભાજન અને સમાજના સત્તા સાથે સંબંધ ધરાવે છે એવું કયા મહાનુભાવે કહ્યું છે? તેનો ઓપ્શન છે એ ટાલકોટ, બી ટીબી વોટમોર અને सी જ્હોન ડીવે અને ડી છે એક પણ નહીં। તો એનો સાચો ઉત્તર છે મિત્રો બી। આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો, આગળનો પ્રશ્ન આ પ્રમાણે છે। 10મો પ્રશ્ન જે છે, સમુદાય કોનો ઘટક છે એટલે સમુદાય કોનો ઘટક છે તે આપણે એનો ઉત્તર આપવાનો છે। એ સમાજ, બી પરિવાર, सी મિત્ર મંડળ કે डी વિદ્યાલય। તો મિત્રો એનો સાચો ઉત્તર છે સમુદાય સમાજનો ઘટક છે। આગળનો પ્રશ્ન, નીચેમાંથી કોણ ભારતીય ઉપમહાદ્વીપ કે પ્રાચીન નિવાસી નથી? એટલે આમાંથી કોણ ભારતીય
મહાદ્વીપ કે પ્રાચીન નિવાસી નથી? તો એ છે નેગ્રીટો, બી પ્રોટો આસ્ટ્રોલોઇડ, સી મંગોલોઇડ કે ડી નાર્ડિક ક્ષેત્રીય? તો આનો સાચો ઉત્તર છે ડી. મિત્રો, અહીંયા મારો આ MCQ 507નો પૂરો કરું છું. મિત્રો, રોજ હું કોશિશ કરીશ કે તમને એક્ઝામ સુધી નવા વિડીયો આપતો રહું, અને મેં બી મહેનત કરું છું. એટલે આશા રાખું છું તમે મારા વિડીયોને લાઈક, શેર અને તમારા મિત્રો સુધી શેર કરશો. અને જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો. થેન્ક યુ. બાય.